પારડીના પરિયામાં દીપડાએ બાઇક ચાલક યુવાનને પંજો મારી ભાગી છૂટાઈ જા। પારડી તાલુકાના ગામોમાં અનેકવાર દીપડાએ દેખાઈ દેવાની સાથે ઢોર-ઢાંખર પર હુમલોની ઘટના બનતી આવી છે અને કેટલીકવાર દીપડો પાંજરે પણ પુરાયો છે। ત્યારે પારડીના પરિયા વેલવાગડ ખાતે નોકરી ઉપરથી પરત ઘરે જતા યુવાનને દીપડાએ પંજો માર્યો હતો, જેને લઈ ગામમાં ડરનો માહોલ ફેલાયો છે। પારડીના પરિયા વેલવાગડ ખાતે રહેતા નવીન નારાયણભાઈ પટેલ ઉંમર વર્ષ 40 ગતરોજ નોકરી ઉપરથી રાત્રિના 9 વાગ્યાના સુમારે પરત ઘરે જઈ રહ્યા હતા। તે દરમિયાન દીપડો અચાનક આવી ચડી પંજો માર્યો હતો, જેની જાણ થતાં આસપાસના લોકો દોડી આવ્યા હતા। જો કે દીપડો ત્યાંથી ભાગી છૂટ્યો હતો અને ઇજાગ્રસ્ત નવીનભાઈને તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા। ત્યારે આ અંગે પડોશી ગુલાબભાઈ અને ભરતભાઈ પટેલે જણાવ્યું હતું કે અગાઉ 2-3 વાર કૂતરા પાછળ દીપડોને શિકાર માટે દોડતા જોયો હતો। ત્યારે આવા મનુષ્ય પર હુમલાને લઈ ગામમાં ભયનો માહોલ ફેલાયો છે। આ ઘટનાની જાણ સરપંચ અને વન વિભાગને કરવામાં આવતા સ્થળ ઉપર આવી પહોંચી તપાસ કરી હતી અને દીપડાને પકડવા માટે પાંજરું ગોઠવવામાં આવ્યું હતું। ત્યારે દીપડો રહેણાંક વિસ્તારમાં આવી ચડતા લોકોમાં ડરનો માહોલ ફેલાયો છે। भरतभाई मगजीभाई पटेल हमारे पड़ोसी से नवीन भाई એને કાલે ગઈ રાતે મેં જો એને અગાડી મેં ગાડી બાઇક લઈને આવ્યો, એને પછાડી પછી એ આવ્યો 10 મિનિટ એને ટચમાં થઈ ગયો તો હુમલો એને મારી દીધો, હાથમાં પંજો મારી દીધો ને પછી મારી વાડીમાંથી આમ ખસીને નીકળી ગયો। એ લોકો જ જોયો, એ મેં હાજર નહીં હતો ત્યાં, એટલે એણે કહ્યું કે આમ તારે કમ્પાઉન્ડમાંથી નીકળી ગયો એમ કહ્યું, તારે ખોટા કૂદીને એવું તો હુમલો મારીને એ 8:30-9 વાગ્યાનો છે। એમ એ નોકરી પરથી ગયેલો હતો, તે સાંજે આવતા હતા સાંજે સરપંચને બી જાણ કરી ને એ લોકોને બધાને જાણ કરી, અમે ગામવાળાને બી જાણ કરી ને બધા, પણ સરપંચ એ લોકો સાંજે નહીં આવ્યો। હમણાં એ લોકો પાંજરું ને બધું મૂકી ગયા ને રાતના હુમલો થયો તો પછી અચાનક અમે દોડી તો આવ્યા, પણ પછી એ ભાગી ગયો એટલે એ અમને દેખાતો નથી। હવે દેખાતો હતી ને કઈ બી કોઈ રાતના પોયરા બોયરા આમ તેમ ફરે તો હવે પોયરા બોયરા રાતના 8-9 વાગે આમ તેમ ફરે તો હવે આ હુમલો થઈ જાય તો હવે આ જે પુરાઈ જાય તો સારું પડે એમ, એવું અમારી ઈચ્છા એમ। બને હાથમાં પંજો પડે જરાક થોડી બડરમાં જરાક પંજો લાગેલો છે, તો સારું છે, હોસ્પિટલમાં લઈ ગયેલા તો અમને તો સારું છે। મારું નામ ગુલાબભાઈ મગનભાઈ। પાંજરું મૂકવા પડ્યું છે, મેં 2 વખત જોયો છે એને આવતા, કૂતરા પછાડી દોડતા મેં જોયો 2 વખત, દીપડો છે। કાલે બનાવ બનેલો નવીનભાઈ કરીને નોકરી પર આવતા એને હુમલો કર્યો ને હાથમાં પંજો મારી દીધો, એટલે બધા ગામના બધા દોડી વળ્યા ચિહાડી પાડી, એટલે અહીંયા પાંજરું મૂકી ગયા છે ને અમારા વાડીની અંદર જ છે ને ઘણી વખત મેં જોયો એને, હવે કૂતરા પછાડી દોડે છે, બીક તો ખરી જ ને, કેમ કે આ કઈ બી ઘડી આવીને અમને હુમલો કરે। તો અહીંયા પાંજરું મૂક્યું છે, એમાં પુરાઈ જાય તો અમને ફાયદો અને રાહત થાય। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો, જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।